આ તરફ રાજકોટ વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારની પોલીસે અટકાયત કરી છે। ઉમેદવાર મકબૂલ દાવદાણી સહિત 20 લોકોની અટકાયત કરવામાં આવી છે। બૂથના 100 મીટરની અંદર પ્રચાર કરતા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે। હાલમાં મામલો થોરાડા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। તો કોંગ્રેસના ઉમેદવાર સહિત અન્ય લોકોની અટકાયત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। બૂથના 100 મીટરની અંદર તેઓ પ્રચાર કરી રહ્યા હોવાના આક્ષેપો તેમના પર છે। ત્યારે હાલમાં આ મામલે અટકાયતના પગલાં ભરવામાં આવ્યા છે। રાજકોટ વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારની પોલીસે આ મામલે અટકાયત કરી છે। તેમની સાથે અન્ય કેટલાક કાર્યકર્તાઓ જે છે 20 જેટલા લોકો તેઓની પણ અટકાયત કરી દેવામાં આવી છે। આક્ષેપ છે તેમના પર કે તેઓ બૂથની અંદરના 100 મીટરના જે આસપાસનો એરિયા હતો ત્યાં તેઓ પક્ષ માટેનો પ્રચાર કરી રહ્યા હતા, જેને લઈને હાલ તેમના સામે કાર્યવાહી કરવામાં આવી છે। વધુ માહિતી આપવા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ રહ્યા છે। મોહિત, કોંગ્રેસના ઉમેદવાર સહિત 20 કાર્યકર્તાઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે, અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। મામલો શું હતો જાણવા માંગીશું। ઝરણા, રાજકોટ શહેરમાં સવારથી મતદાન છે તે ચાલી રહ્યું છે। પ્રથમ 2 કલાકમાં 6.91% મતદાન થયું છે અને સૌથી વધારે મતદાન છે તે વોર્ડ નંબર 15માં 10.79% મતદાન છે તે નોંધાયું છે। દરમિયાનમાં જે કોંગ્રેસના ઉમેદવાર મકબૂલ દાવદાણી છે તે પોતાના સમર્થકો સાથે જે 100 મીટરની અંદર છે તે પ્રચાર કરી રહ્યા હતા અને જેને લઈને જ આ વાત છે તે પ્રિસાઇડિંગ ઓફિસરને ધ્યાને આવતા તેમના દ્વારા પોલીસને ફરિયાદ છે તે કરવામાં આવી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર મકબૂલ દાવદાણી અને તેની સાથે તેના 20 જેટલા સમર્થકો છે તેની અટકાયત કરવામાં આવી છે। તેને હાલમાં થોરાડા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ચૂંટણી વિભાગની જે આચારસંહિતા છે તેના પ્રમાણે કોઈ પણ વ્યક્તિ છે તે મતદાન મથકથી 100 મીટરની અંદર કોઈ પણ પ્રકારનો જે રાજકીય પ્રચાર છે તે કરી શકે નહીં, પરંતુ તેમનું કાર્યાલય છે તે 100 મીટરની અંદર હતું, જેને લઈને જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર મોહિત। તો 100 મીટરની આસપાસના વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર દ્વારા પ્રચાર કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે હાલ તેના અટકાયતી પગલાં તેની સામે લેવામાં આવ્યા છે।